ભરૂચ શહેરની પટેલ સોસાયટી વિસ્તારમાં છેલ્લા 6 થી 7 મહિનાથી વન્યજીવ સાહુડીના પરિવારની અવરજવરથી સ્થાનિકોમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું। સોસાયટીના કમ્પાઉન્ડ તથા રસ્તાઓ પર સાહુડી પરિવાર ખુલ્લેઆમ ફરતો જોવા મળતો હતો। સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ આશરે 5 સાહુડીનો પરિવાર વિસ્તારમાં વસવાટ કરી રહ્યો હતો। આ અંગે પટેલ સમાજ સોસાયટીમાં રહેતા જાગૃત જીવદયા પ્રેમી મિતુલ પટેલ, કામધેનુ ગૌરક્ષા સમિતિના આશિષ શર્મા, નેચર પ્રોટેક્શન ક્લબના અનુભવી સભ્યો યોગેશ મિસ્ત્રી, રમેશભાઈ દવે તથા કસક વિસ્તારમાં જીવદયા પ્રેમીઓએ માહિતીના આધારે વિસ્તાર પર નજર રાખી હતી। દરમિયાન કરજીત પટેલના કમ્પાઉન્ડમાં સાહુડી દેખાતા ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। જો કે અંધકારના કારણે રેસ્ક્યુ કામગીરીમાં મુશ્કેલી પડી હતી। સ્થાનિકોમાં ભય ફેલાતા વન્ય જીવ રેસ્ક્યુ એક્સપર્ટ આશિષ શર્મા તથા નેચર પ્રોટેક્શન ટીમે ભરૂચ વન વિભાગના અધિકારી MB ડાભીના માર્ગદર્શન હેઠળ સાહુડી પકડવા માટે પાંજરા મુકાવ્યા હતા। ગતરોજ રાત્રિના સમયે એક વન્યજીવ સાહુડી પાંજરામાં પકડાઈ ગઈ હતી। પકડાયેલી સાહુડીને વન વિભાગ દ્વારા અનુકૂળ અને કુદરતી વાતાવરણમાં મુક્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે।